ચાલો મિત્રો, એક્ટિવિટી 1 જોયા પછી હવે આપણે જોઈશું એક્ટિવિટી 1 2 જોયા પછી હવે આપણે જોઈશું એક્ટિવિટી 3. પાર્ટ 1 ની અંદર તમે જોયું હતું એક્ટિવિટી 1 અને 2 કેટલાક શબ્દો અને થોડી ઘણી માહિતી આપણે એક્ટિવિટી કરી હતી ચિત્ર આધારિત. તો આ બધું જોયા પછી હવે એક્ટિવિટી 3 ની અંદર તમારો મેઇન પાર્ટ આવે છે. તો તમારે આ પાર્ટની અંદર ખૂબ જ ધ્યાન રાખવાનું છે. કોઈ પણ એવો શબ્દ હોય તો તમારે નોટમાં લખી લેવાનો છે, બરાબર? તો ચાલો હવે આપણે શરૂ કરીએ એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 રીડ એન્ડ એન્જોય. અહીં લખેલું છે 7 at 1 block. 7 at 1 block. અહીં તમને એક વસ્તુ સમજાવી દઉં સરસ કે 7 એટલે 7 તો તમને ખબર જ છે, અને અહીં એક શબ્દ એવું છે કે એટ 1 બ્લો. તો એનો મતલબ થાય એક ઘામાં. એટ 1 બ્લો એટલે શું થશે? એક ઘામાં. એટ 1 બ્લો એટલે એક ઘામાં, એવો એનો શબ્દ એનો અર્થ થાય. હવે પૂરો અર્થ કરવા જઈએ તો શું બનશે? એક ઘામાં 7, એવો એનો મતલબ થઈ જશે. એટલે કે અહીંયા એક બહાદુર છોકરાની વાત કરી છે, અને એક ઘામાં 7 શું મારે છે એ તમને પાઠ ભણશો ને ત્યારે જ ખબર પડશે. એ પહેલાં તમને ખબર પડશે નહીં. તો બહુ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે ને તમને ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે પાઠ ભણીએ. અને એક વાર્તા જ છે, તમને વાર્તા પણ સાંભળવાની ગમશે, બરાબર? તો ચાલો હું તમને આજે આજ ઇંગ્લિશની અંદર ગુજરાતી ટ્રાન્સલેશન કરીને વાર્તા સંભળાવું, બરાબર? તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વાક્ય વાંચતા જઈએ, પછી ભાષાંતર કરતા જઈએ. અઘરા શબ્દો હું હશે એનું ગુજરાતી બોલતો જઈશ. તમે રફ નોટની અંદર કે કોઈ નોટ પેન લઈને બેસજો, એની અંદર તમારે લખી લેવાનું છે. તો શરૂ કરીએ. વંશ. અહીંયા વંશ એટલે કે કોઈ એક વખતની પહેલાંની વાત છે. વન્સ અપોન અ ટાઈમ, આખો શબ્દ છે જો. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ ગોપાલ. બરાબર? ગોપાલ નામનો એક નાનો છોકરો હતો, બરાબર? આગળ જોઈએ. હી લાઇક જલેબી વેરી મચ. હી લાઇકડ જલેબીઝ. હવે જલેબી એટલે આપણે જે જલેબી ખાઈએ છીએ જ, કે ગોપાલ નામનો જે છોકરો હતો તેને જલેબી ખૂબ ભાવતી. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. વેરી મચ એટલે અહીંયા ખૂબ જ, બરાબર? અહીંયા લાઇકડ એટલે ગમવું પણ થાય, ને લાઇક એટલે ભાવે. કોઈ વસ્તુ આપણને ભાવતી હોય તો આપણે એમ કહેવું પડે કે આઈ લાઇક પાણીપુરી, આઈ લાઇક જલેબી, એમ. એટલે કે મને જલેબી ભાવે છે એમ કહી શકાય, બરાબર? નહીં, ગોપાલને જલેબી ખૂબ જ ભાવતી. પછી શું કહે છે આગળ જોઈએ. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબી. હવે અહીંયા શબ્દ સમજીએ. વન ડે એટલે એક દિવસ થઈ જાય. હવે અહીંયા બોટ શબ્દ છે, એ બાય, BUY, બાય એટલે ખરીદવું, એનું ભૂતકાળ છે બોટ, બરાબર? ફ્રેશ જલેબીસ, ફ્રેશ એટલે તાજી. તો શું કહે છે અહીંયા કે એક દિવસ એ તાજી જલેબી ખરીદી, એટલે કે ખરીદી લાવ્યો. એક દિવસ તાજી જલેબી ખરીદી લાવ્યો. તે એટલે કોણ? ગોપાલ. હી પુટ ધેમ ઇન અ ડીશ. હવે પુટ એટલે શું? તો કે ભાઈ મૂકવું. પુટ એટલે શું થાય? મૂકવું. અને ડીશ એટલે થાળી, બરાબર? તો આપણે આગળ જોઈએ. તો એમ કહી શકાય કે તેણે તેને એક થાળીમાં મૂકી, બરાબર? આફ્ટર અ વાઇલ. આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી. હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. હવે અહીંયા દરેક શબ્દ સમજશું આપણે. અહીંયા સો, સીનું ભૂતકાળ છે, સી એટલે જોવું. ફ્લાઇઝ, ફ્લાય એટલે માખીઓ. ફ્લાય એટલે ઉડવું પણ થાય, પણ અહીંયા માખીઓની વાત છે. ફ્લાય એટલે માખી પણ કહેવાય. અહીંયા ફ્લાઇઝ એટલે માખીઓ. પછી અહીંયા આપેલું છે બઝિંગ. મૂળ શબ્દ છે બઝ. બઝ એટલે ગણવું, બરાબર? ઓવર એટલે ઉપર, અને જલેબીઝ તો તમને ખબર જ છે. તો હવે આપણે આનું ભાષાંતર કરીએ તો કેમ કહી શકાય કે થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખી બણબણતી જોઈ, બરાબર? પછી આગળ જોઈએ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ગો એટલે જતી રહો, ગંદી માખીઓ, એવું બોલ્યો. ગંદી માખીઓ ઉડી જાઓ, આમ એનો મતલબ થાય, બરાબર? શું કે છે? ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખીઓ ઉડી જાઓ.
હી શાઉટેડ, એવી તેણે બૂમ પાડી. શાઉટ એટલે બૂમ પાડવી. બટ પણ ધે ડીડન્ટ, પણ શું થયું? એટલે એણે બૂમ પાડી કે ગંદી માખીઓ ઉડી જાઓ, તે બૂમ પાડી પણ તે ઉડી નહીં. ધે ડીડન્ટ એટલે તેઓ ઉડી નહીં. પછી આગળ શું કહે છે? હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. કિલ્ડ એટલે મારી નાખવું, બરાબર, અને એટ 1 બ્લો એટલે એક ઘામાં. મેં તમને કીધું જ કે તો હવે આનું ભાષાંતર શું બનશે? તેણે એક જ ઝાટકે 7 માખીઓને મારી નાખી. બરાબર, કેટલી માખીઓ હતી? 7, અને એક જ ઝાટકે મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ. હિમસેલ્ફ એટલે અહીંયા કોને કહેવા માંગે છે? હિમસેલ્ફ એટલે તે પોતે મનમાં બોલ્યો. શું બોલ્યો? વાવ, વાવ, 7 એટ 1 બ્લો, એટલે કે એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ જ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. શું છે પછી આગળ કે છે? હી મેડ અ બિગ બેલ્ટ, એટલે એણે એક મોટો પટ્ટો બનાવ્યો હતો, અને એણે શું લખાયું હતું? હી રોટ 7 એટ 1 બ્લો ઓન ઇટ, અને તેની પર શું લખેલું હતું? 7 એટ 1 બ્લો, એટલે કે એક ઘામાં 7, એવું એણે અહીંયા લખાવેલું હતું. તો એ પટ્ટા ઉપર આવું લખેલું હતું, એક ઘામાં 7. હવે આગળ જોઈએ. ધ કિંગ હિયર્ડ અબાઉટ ગોપાલ. અહીંયા હિયર્ડ એટલે કે હિયરનું ભૂતકાળ છે. હિયર્ડ એટલે સાંભળ્યું, બરાબર. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ, તેમણે તેને બોલાવ્યો. અહીં કોલ્ડ એટલે બોલાવવું, અને બોલાવ્યો ભૂતકાળ છે એટલે. એન્ડ સેડ, અને કહ્યું. શું કહ્યું જોઈએ? ગોપાલ, યુ આર અ બ્રેવ બોય, તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ 1 બ્લો, શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? આપણે હમણાં જ વાત કરી કે એટ 1 બ્લો એટલે એક ઘામાં 7, રિયલી એટલે ખરેખર, ને કિલ એટલે મારી નાખવું. શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? પછી ગોપાલે કહ્યું, યસ યોર મેજેસ્ટી. યસ એટલે હા. હવે યોર મેજેસ્ટી એટલે શું? મેજેસ્ટી શબ્દ અહીં જોવા મળશે. મેજેસ્ટી એટલે થાય મહારાજ, બરાબર. શું થાય? મહારાજ. આઈ ડીડ, હા મેં મારી નાખ્યા, બરાબર. ધ કિંગ સેડ, પછી રાજાએ કહ્યું. શું કહ્યું? યુ નો, તમે જાણો છો. ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. બરાબર. હવે અહીંયા ક્રુઅલ એટલે ઘાતકી, જાયન્ટ્સ એટલે રાક્ષસો, અને કિંગડમ એટલે રાજ્ય. કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. ધે ટ્રબલ પીપલ. ટ્રબલ એટલે હેરાન કરવું, પરેશાન કરવું, બરાબર. તેવું કે છે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે, તેઓ લોકોને હેરાન કરે છે. ધે એટલે તેઓ, પીપલ એટલે લોકો, ટ્રબલ એટલે હેરાન કરવું, બરાબર. તો તેઓ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. કેચ એટલે પકડવું, અને કિલ એટલે મારી નાખવું, ધેમ એટલે તેમને, બરાબર. નો વન એટલે કોઈ નહીં. તો હવે શું કે છે રાજા? કે તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી, એવું કે છે, બરાબર. એટલે આ રીતનું ભાષાંતર થાય છે. પછી આગળ જોઈએ આપણે. ગોપાલ આસ્ક્ડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર. બરાબર. એનીવન એટલે કોઈ, બિફોર એટલે પહેલા, અને કેચ એટલે પકડવું, બરાબર. જો કે વાક્ય અહીંયા ડીડ આપેલું છે એટલે ભૂતકાળનું છે, આપણને ખબર પડી જાય. તો હવે શું કહે છે? પહેલા કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો, એવો પ્રશ્ન પૂછે છે, બરાબર. એટલે ગોપાલ. ધ કિંગ રિપ્લાઇડ, હવે રાજાએ ઉત્તર આપ્યો. યસ, હા. મેની પીપલ ટ્રાઈડ. મેની પીપલ ટ્રાઈડ, આ ટ્રાયનો ભૂતકાળ છે. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, બરાબર. એનું ભૂતકાળ છે ટ્રાઈડ.
ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, બટ ધે ફેલ્ડ એટલે નિષ્ફળ જવું, બરાબર. તો અહીં શું કહ્યું, તેઓ નિષ્ફળ ગયા. પછી આગળ કે છે યુ આર બ્રેવ એટલે બહાદુર. તો બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે એક ઘામાં 7 મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, રાક્ષસો માત્ર 2 જ છે. પછી શું કે છે, કિલ ધેમ, કિલ એટલે મારી નાખ, તેઓને મારી નાખ, એન્ડ અને આઈ વિલ ગીવ યુ અ રીચ રિવર્ડ. ચલો અહીંયા શબ્દ છે સરસ મજાનો, રીચ રિવર્ડ, મોટું ઇનામ અથવા મોટું પુરસ્કાર એવું આપણે કહી શકીએ. એટલે રાજાએ શું કીધું, તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ, બરાબર, એવું કીધું. એટલે આ વાત જે છે એ આટલે સુધી છે. હજી આપણે આગળ જોઈએ એટલે આપણને વધુ માહિતી મળે. ગોપાલ ન્યૂ, અહીંયા નોનું ભૂતકાળ છે જાણવું. ગોપાલ જાણતો હતો, હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. હવે એક શબ્દ અહીંયા એવો છે એબલ ટુ એટલે સક્ષમ હોવું, કીચ એટલે પકડવું ને કિલ એટલે મારી નાખવું, ને જાયન્ટ્સ એટલે રાક્ષસો, બરાબર. તો ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. નોટ એબલ ટુ લખ્યું છે એટલે સક્ષમ નથી એવું કહી શકાય. પછી આગળ જોઈએ, બટ ધ કિંગ એન્ડ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. અહીં શબ્દ છે હાઈ હોપ્સ એટલે ઊંચી આશાઓ, બરાબર. તો અહીંયા એવું કહેવા માંગે છે, પરંતુ કિંગ એટલે રાજા અને લોકો, કોણ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. તેની પાસે ફોર હિમ, તેની પાસે એટલે કે ગોપાલ પાસે મોટી આશા હતી. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, બરાબર. અહીંયા શબ્દ તમને થોટ એટલે થિંકનું ભૂતકાળ છે, બરાબર. અને ફોર અ લોંગ ટાઈમ એટલે શું, તો કે લાંબો સમય, બરાબર. આપણે એમ કહી શકીએ કે તેનો લાંબો સમય વિચાર્યું. ધેન એટલે પછી હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. ઇન સર્ચ આખો શબ્દ છે, ઇન સર્ચ એટલે શોધમાં. ગોનું ભૂતકાળ છે વેન્ટ એટલે ગયો, અને જાયન્ટ્સ એટલે રાક્ષસ, બરાબર. હવે આપણું આખું ભાષાંતર કરીએ. તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. વેન્ટ આઉટ એટલે બહાર ગયો, બરાબર. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. અહીંયા શબ્દ તમને જોવા મળે છે વોન્ડર્ડ, બરાબર. એનો મતલબ શું થાય, રખડવું કે ભટકવું. તે આમ તેમ, હિયર એટલે અહીંયા, બરાબર. હિયર એટલે અહીંયા અને ધેર એટલે ત્યાં, અથવા આમ તેમ, હિયર એન્ડ ધેર એમ કેવું હોય તો આમ તેમ. તે આમ તેમ રખડ્યો કે ભટક્યો એવું કહી શકાય. હી રોમ્ડ એટલે પણ રખડવું કે ભટકવું એવું થાય. અહીં શબ્દ તમને જોવા મળે છે રોમ્ડ, બરાબર. રોમ એટલે પણ રખડવું કે ભટકવું એવો મિનિંગ થાય. માઉન્ટેન્સ એટલે પર્વતો. વેલીઝ એટલે ખીણો, બરાબર. તેવું કે છે હી રોમ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. બટ હી ફેલ્ડ, પરંતુ તે નિષ્ફળ ગયો, બરાબર. ફેલ એટલે નિષ્ફળ જવું, તે નિષ્ફળ ગયો. પછી આપણે આગળ જોઈએ. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. એટલે એવું કે છે કે આફ્ટર સમ ડેઝ એટલે કેટલાક દિવસો પછી. આફ્ટર એટલે પછી, સમ ડેઝ એટલે કેટલાક દિવસો પછી. હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ એટલે કે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, બરાબર. અને થ્રુ એટલે ત્યાંથી પસાર થવું, બરાબર. હી સો ધ જાયન્ટ્સ ધેર. ત્યાં તેણે રાક્ષસોને જોયા, બરાબર. સીનું ભૂતકાળ છે. ધે વેર અંડર અ ટ્રી. તેઓ ક્યાં હતા, તેઓ ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. અહીંયા સ્કેર્ડ શબ્દ છે, સ્કેર્ડ એટલે ડરી જવું, બરાબર. તો ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ એટલે પોતાને મનમાં બોલ્યો. હી સેડ
ટુ હિમસેલ્ફ, તે મનમાં બોલ્યો. શું બોલ્યો? ઓ અરે, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. અહીંયા હ્યુજ એટલે શું થશે? હ્યુજ એટલે મોટા, કદાવર. કે અરે, રાક્ષસો તો મોટા છે, ખરેખર મોટા છે, કદાવર છે. દે લુક ક્રુઅલ ટુ, અને તેઓ ઘાતકી પણ દેખાય છે. ક્રુઅલ એટલે ઘાતકી, અને લુક એટલે દેખાવું, તેઓ ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક, ટાસ્ક એટલે અહીંયા કાર્ય, કામ. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, ટફ એટલે મુશ્કેલ, બરાબર, અઘરું. કે ખરેખર કામ મુશ્કેલ છે, અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, બરાબર, હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હવે ફાઇટ એટલે લડવું થઈ જાય, અને ધેમ એટલે તેઓની સાથે. હું તેઓની સાથે લડી શકું તેમ નથી, એવો અહીંયા અર્થ થાય છે. ચલો હજી આગળ જોઈએ. હવે આગળ જોઈએ. હી થોટ ફોર અ વાઇલ. ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે, થોટ એટલે વિચાર્યું. તેણે થોડો સમય વિચાર્યું. આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરીશ. ટ્રાય એટલે પ્રયત્ન, હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ, તે મનમાં બોલ્યો. જ્યારે પણ આવો શબ્દ તમને જોવા મળે, હી સેડ ટુ હિમસેલ્ફ, હિમસેલ્ફ એટલે પોતાની જાતને મનમાં કહેવું, એટલે તે મનમાં બોલ્યો. હી થ્યુ સમ સ્ટોન્સ એટ ધેમ એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. ચલો આપણે એને ભાગ પાડીએ એટલે ખબર પડે. હી થ્યુ સમ સ્ટોન્સ, સ્ટોન્સ એટલે શું? પથ્થર. સમ એટલે કેટલાક, થ્રુ એટલે ફેંકવું, થ્રોનું ભૂતકાળ છે થ્રુ, બરાબર, એટલે આપણને ખ્યાલ આવે. તેમણે તેઓની તરફ પથ્થર ફેંક્યા, કેટલાક પથ્થર ફેંક્યા. એન્ડ અને હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હવે હાઇડ એટલે શું? સંતાઈ જવું, હિમસેલ્ફ એટલે પોતે, બિહાઇન્ડ એટલે પાછળ, અને ટ્રી એટલે વૃક્ષ. પછી શું કહે છે આગળ એ જોઈએ. એવું કે છે પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ. હવે એક રાક્ષસ, વન જાયન્ટ એટલે એક રાક્ષસ, બે હતા એમાંથી એક રાક્ષસ ઊભો થયો. ગોટ અપ એટલે ઊભો થવું, જાગવું. એન્ડ આસ્ક ધ અધર, અને બીજાને પૂછ્યું. શું કીધે? બીજાને પૂછ્યું. શું પૂછવું જોઈએ? ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. હવે વાક્ય જો ભૂતકાળનું છે, એટલે આપણે શુંથી પ્રશ્ન પૂછશું. શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? બરાબર, એવું કે છે. ધ અધર રિપ્લાઇડ, બીજે જવાબ આપ્યો. નો આઈ ડીડન્ટ. બરાબર, એટલે શું કે છે? ના, મેં નથી ફેંક્યા. યુ ડીડ ઇટ. હવે પેલો જે છે ને રાક્ષસ, એ કે છે, પહેલા રાક્ષસે ઉત્તર આપ્યો હતો કે હી સાઉટેડ. હવે ધ અધર રિપ્લાય, બીજાએ શું જવાબ આપ્યો? ના, મેં નથી ફેંક્યા. યુ ડીડ ઇટ, તે ફેંક્યા, એટલે હી સાઉટેડ. પછી હી સાઉટેડ એટલે સાઉટ એટલે બૂમ પાડવી. હવે તેણે જોરથી બૂમ પાડી, બરાડ્યો. શું કીધું? વાય ડીડ યુ. હવે આગળ જોઈએ. વાય ડીડ યુ એટલે શા માટે. હજી વાક્ય હજી બાકી છે, એટલે આપણે આગળ જોઈશું. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, એવું કે છે અહીંયા, બરાબર. એટલે કે એવું કે છે કે તે મારી સામે પથરા શા માટે ફેંક્યા, એવું કે છે. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. શું કે છે? ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. ફર્સ્ટ જાયન્ટ એટલે પહેલો રાક્ષસ. પહેલા રાક્ષસે જવાબ આપ્યો. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. એનીથિંગ એટલે કાંઈ પણ, બરાબર, મેં કાંઈ કર્યું નથી. યુ થ્રુ સ્ટોન્સ એટ મી. તે મારા તરફ પથ્થર ફેંક્યા, એવું કે છે. ધે બિગેન ટુ ફાઇટ. ધે એટલે તેઓ, બિગેન એટલે શરૂ કર્યું, ફાઇટ એટલે લડવાનું. તો એ લડવાનું શરૂ કરવું, અથવા તેઓ લડવા લાગ્યા. પછી આગળ ધે ફાઉટ ફ્યુરિયસલી એન્ડ કિલ ઇચ અધર. હવે બરાબર સમજો કેવી રીતે લડ્યા. કે તેઓ ઉગ્રતાથી, ફ્યુરિયસલી એનો મતલબ થાય ઉગ્રતાથી, કિલ્ડ એટલે મારી નાખ્યા, ઈચ અધર એટલે એકબીજાને.
બરાબર. તો આપણે એમ કહી શકીએ તેઓ ઉગ્રથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. એટલે એ બંને રાક્ષસો હતા એ બંનેનો અંત થઈ ગયો. તો આ રીતે અહીંયા પાઠ જે છે એ આખો અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. આ સિવાયના પ્રશ્નો એક્ટિવિટી જે છે તમે પાઠના આધારે તૈયાર કરી શકો છો, એના જવાબ પણ આપી શકો છો. બરાબર. અહીંયા પાઠના અંતે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં 3 વિકલ્પ છે અને એક જ પ્રશ્ન છે. તો ચલો આપણે જોઈ લઈએ એટલે આપણને થોડોક ખ્યાલ આવી જાય કે આપણને પાઠમાંથી કેટલું આવડ્યું. બરાબર. તો સૌથી પહેલો પ્રશ્ન છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ, વોટ ડીડ ગોપાલ લાઈક ટુ ઈટ. બરાબર. ગોપાલને શું ખાવું ગમતું? આપણને ખબર જ છે કે પાઠની અંદર એક જ ઉલ્લેખ છે, શેનો? જલેબી. એટલે પહેલો જવાબ આવશે જલેબી. વિચ ઇન્સેક્ટ્સ વેર બઝિંગ ઓવર ધ જલેબીઝ. બરાબર. બઝિંગ એટલે ગણગણવું. ઓવર ધ જલેબીની ઉપર. વિચ ઇન્સેક્ટ્સ, ઇન્સેક્ટ એટલે જીવજંતુ. અહીંયા કયું જીવજંતુ જે છે એ જલેબીની ઉપર ગણગણી રહ્યું હતું? ઓકે, તમને ખબર જ છે શું જવાબ આવશે? ફ્લાઇઝ. ફ્લાઇઝ એટલે માખીઓ. બરાબર. તો એના પછી જોઈએ ત્રીજો પ્રશ્ન, હુ કિલ્ડ ધ જાયન્ટ્સ. રાક્ષસોને કોણે મારી નાખ્યા? તમને ખબર જ છે કે પાઠના અંતે આપણને જોવા મળ્યું શું? ધે કિલ ઈચ અધર. તેઓએ એકબીજાને મારી નાખ્યા છે. એને કોઈ માર્યા નથી, બંને એકબીજાને મારી નાખ્યા. તો આ એનો જવાબ આવશે. બરાબર. તો હવે છેલ્લો પ્રશ્ન જોઈએ. હવે ચોથા પ્રશ્નની અંદર એવું છે, વોઝ ગોપાલ બ્રેવ ઓર ક્લેવર. હવે આપણને પ્રશ્ન પૂછે, ગોપાલ બહાદુર હતો કે હોશિયાર? હાઉ કેન યુ સે ડેટ. અને તમે તે કઈ રીતે કહી શકો? આનો જવાબ આપણે આપવાનો છે. તો આનો જવાબ ચોક્કસ આપી શકીએ, ગોપાલ વોઝ ક્લેવર. એ ગોપાલ હોશિયાર હતો, બહાદુર તો નહોતો, કેમ કે રાક્ષસોને જોઈને પણ ડરી ગયો હતો અને એણે રાક્ષસોને માર્યા પણ નહોતા. એટલે આપણે કહી શકીએ તે હોશિયાર હતો. એટલે ગોપાલ વોઝ ક્લેવર બીકોઝ હી પ્લેડ અ ટ્રિક ટુ મેક ધ ટુ જાયન્ટ્સ fight with each other. In this way, the giants killed each other. આ એનો જવાબ આવી શકે છે. બરાબર. તો આ રીતે તમે પ્રશ્નના જવાબ આપો એટલે 100% તમારા જવાબો સાચા પડી શકે છે. તો મને વિશ્વાસ છે કે તમને બધું જ સમજાઈ ગયું હશે. દરેક પાઠ જે છે, આખો પાઠ, એનો શબ્દો, અઘરા શબ્દો અને પાઠ શું કહેવા માગે છે એની સ્ટોરી તમને આખી સમજાઈ ગઈ હશે. તો બસ જ્યારે પણ તમને પાઠમાં પ્રશ્ન હોય તો આવી તમે પાઠ જોઈ લો એટલે ઓટોમેટિક તમને આવડી જશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો. એ તમારા દરેક ગ્રુપમાં, દરેક વિદ્યાર્થી સુધી અને દરેક ટીચર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો. બરાબર. જેથી દરેક વિદ્યાર્થી શીખી શકે. જ્યારે પણ તમને આ પાઠમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો પાછી યુટ્યુબ ચેનલમાં જઈને ફરીવાર આ પાઠ જોઈ શકો છો. તો ધન્યવાદ. થેન્ક યુ.